પ્લીઝ ચાલો ને આપણે જઈએ. અરે કીધું તો ખરી કે મારી પાસે ટાઈમ નથી. મારે ઓફિસ જવાનું મોડું થાય છે અત્યારે તું મને વાત કરાવી માં એવી બધી. અરે મારે ખીજાવું નતું પણ હવે મારે ઓફિસ નું એટલું મોડું થાય છે ને તું આ બધી વાત ક્યાં લાવે છો? ક્યાં જા છો? અરે દરવાજો ખોલ મનીષા. અરે સોરી કહું તો છું. વયા જાઓ તમે અહીંથી, તમને જવાનું મોડું થાય છે ને ઓફિસે. અરે પણ હા તો કાંઈ વાંધો નહીં, તમ તારે જે કરવું હોય એ કર. હું જાઉં છું ઓફિસે. જાઓ. ક્યાં જા છો? મારા ઘરે જાઉં છું, જે સાચામાં મારું ઘર છે ને મારી કિંમત થાય છે. તું આ વાતને ખોટે ખોટી ખેંચ્યા છો ને લંબાવે છો. વાતને હું વધારું છું કે તમે રાડું નાખીને વધારી દીધી છે? અને શું ફાયદો સાથે રહેવાનો કે તમારી પાસે મારી માટેનો ટાઈમ જ નથી? અને લગ્ન પહેલા તો તમે મને ઘણું બધું કીધું હતું, એ બધું શું ખોટું હતું? અરે મનીષા, તને ખબર છે ને કે મારી નોકરી જે ઓફિસ છે એ પ્રાઇવેટ છે અને એમાં કેટલું કામ રહે છે અને કેટલો હું બિઝી રહું છું. આમાં તું આ બધું વાત ક્યાં લાવે છો? જોબ તો તમારી લગ્ન પહેલાય હતી, ત્યારે તમે મને બરોબર ટાઈમ આપતા હતા અને બધે લઈ જતા હતા અને બધું કરતા હતા. તો હવે લગ્ન પછી શું થયું ને? અત્યારે તો તમારો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે ને વાતમાં એકલી રાડું જ નાખો છો. અને અત્યારે જ્યારે હું તમારી પાસેથી ટાઈમ માંગુ છું ત્યારે મને એવું લાગે છે કે હું તમારી પાસેથી ભીખ માંગતી હોઉં. અરે પણ એકવાર મારી વાત તો સાંભળી લે. હવે મેં તમને અત્યારે એટલું કીધું તોય તમને એટલું બધું દુઃખ થાય છે, તો અમને કેટલું થતું હશે? અમે તો તમારા જેટલા સ્ટ્રોંગ નથી. અને આજે તો મેં તમને એટલું તો શું બધું કહી દીધું કે તમે એટલી બધી રાડું નાખીને ગયા. અને મેં ખાલી એટલું જ કીધું હતું તમને કે તમે જ્યારે ઓફિસેથી આવો તો આપણે સાથે જમશું અને બહાર આટો મારવા જશું. એમાં તો તમે કેટલો બધો ગુસ્સો કર્યો. સમજો, હવે મારી વાત સાંભળ. સોરી, આજ પછી હવે ક્યારેય એવું નહીં થાય. ડિવોર્સ આપીને તો નથી જતી, હું મારા ઘરે જ જાઉં છું રિસાઈને, બરાબર ને? તમને એવું લાગે ને કે હવેથી કોઈ દિવસ મારી ભૂલ નહીં થાય ત્યારે મને લેવા આવજો. નમસ્તે મિત્રો. આપણી આજે ફાસ્ટ લાઈફની અંદર એટલી બધી બિઝી લાઈફ થઈ ગઈ છે ને કે આપણે સંબંધોને મહત્વ આપવાનું ભૂલી જઈએ છીએ અને સંબંધોને સમય આપવાનું પણ ભૂલી જઈએ છીએ. પણ આપણે એટલો બધો તો સમય નથી આપવો કે આપણે આપણી જે ઇન્કમ સોર્સ છે, આપણે જ્યાં કમાવા જઈએ છીએ, જે આપણો બિઝનેસ કે કોઈ પણ આપણી નાની મોટી નોકરી છે તે આપણે છોડીને સમય આપીએ. એવું નથી હું કહેતો, પણ આપણે એટલો સમય આપવો જરૂરી છે કે આપણે સાથે મળીને જમી શકીએ અને સાથે મળીને રજાના દિવસોમાં કે કોઈ એવો 1-2 કલાકનો સમય કાઢીને એમને આપણે બહાર ફરવા કે આંટો મારવા સાથે જઈ શકીએ. બાકી એ પણ ઘરમાં કંટાળી ગયેલા હોય છે કે જે પતિ પત્ની કે પછી સાસુ સસરા કે જે કોઈ વડીલો ઘરમાં રહેતા હોય છે કે પછી જે છોકરાઓ છે એ પણ એટલા જ કંટાળેલા હોય છે ને જે પુરુષ જે કમાય છે અને જે જગ્યાએ એ જાય છે એ પણ કંટાળેલો જ હોય છે. તો સાથે મળીને થોડોક ટાઈમ સ્પેન્ડ કરો ને તો બધાને સારું લાગે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.